કોઈ પણ રાજકીય પક્ષ હોય તેમાં સૌથી શક્તિશાળી, સૌથી બળવાન અને સૌથી તાકાતવર કોઈ હોય છે તો તે તેનો કાર્યકર હોય છે. પરંતુ જ્યારે આ પાર્ટી તાકાતવર બને ત્યારે પેલો શક્તિશાળી કાર્યકર ભૂલાય છે, કારણ કે એ પાયાનો કાર્યકર હતો અને પાયા કોઈ દિવસ આપણને ઇમારતમાં નજરે પડતા નથી. ઇમારત બુલંદ હોય છે પરંતુ આપણે ક્યારેય પાયાને યાદ કરતા નથી. આ ભારતીય જનતા પાર્ટીની જે ઇમારત બુલંદ છે એનો ઇતિહાસ થોડો સમજી લઈએ. ભાજપ 140 વર્ષ જૂની કોંગ્રેસ સામે લડે છે દેશમાં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જન્મને હજી 45 વર્ષ જ થયા છે. 1980 સુધી જનસંઘના નામે આ પાર્ટી ઓળખાતી હતી અને સમજાવ્યું કે માત્ર જનસંઘથી અને હિન્દુત્વના મતના આધારે આ પાર્ટી ચાલશે નહીં, અને એક નવી વિચારધારા સાથે 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થાય છે. આ 45 વર્ષ જૂની પાર્ટી છે. આ પાર્ટીને જન્મની સાથે મેં જોયું છે, આ પાર્ટીને મેં ચાલતા જોયું છે, આ પાર્ટીને મેં જુવાન થતા જોયું છે. આજે પાર્ટી આધેડ થવાની આરે આવીને ઊભી છે, પરંતુ આ પાર્ટીને પાર્ટી બનાવનાર કોણ હતા? એવા અનેક લોકો છે જેમને હું ઓળખું છું. કોઈ આ પાર્ટી માટે શેતરંજી પાથરતું હતું, કોઈ આ પાર્ટી માટે ખુરશીઓ ગોઠવતું હતું, કોઈ આ પાર્ટી માટે દિવાલ ઉપર ચૂના અને ગળીથી ભારતીય જનતા પાર્ટીને મત આપો એવું લખતા હતા. આ દેશમાં આવા લાખો લોકો છે, પણ આજે એ લોકો ભૂલાઈ જાય છે. બહુ સ્વાભાવિક છે. પરંતુ અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. આ માહોલ દરમિયાન સૌથી વધુ કોઈના માથે જવાબદારી છે તો એ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માથે છે. ઉંમર નાની છે પણ જવાબદારી મોટી છે. હર્ષ સંઘવી આવા જ એક પ્રવાસ દરમિયાન હતા ત્યારે તેમને સાબરકાંઠાનો એક પાયાનો કાર્યકર મળી ગયો, જેનું નામ છે રમેશ સોલંકી. રમેશ સોલંકી સાથે તેમણે ગોષ્ઠી કરી. આ વિડીયો જે છે એમના પેજ ઉપર છે, પણ બહુ રસપ્રદ છે. હર્ષ સંઘવી આ રમેશ સોલંકી નામના પાયાના કાર્યકર જે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં છે, તેમને પૂછે છે કે રમેશભાઈ, પાર્ટીમાં કોઈ તકલીફ તો નથી ને? ત્યારે રમેશ સોલંકી જવાબ આપે છે, સર તકલીફ તો છે, મારી ઊંચાઈ બહુ નાની છે, હાઇટ નાની છે, એટલે લોકો મારી અવગણના કરે છે. આ જવાબ સાંભળતાની સાથે જ હર્ષ સંઘવી એવું કહે છે, મારી હાઇટ પણ ઓછી છે, અને પછી બંને હસે છે. આ ચૂંટણીના માહોલમાં ભારે દબાણ વચ્ચે પણ નાયબ મુખ્યમંત્રીનો આ વિડીયો તમારે પણ જોઈ લેવો જોઈએ. મને તો સાહેબ પૂરો સપોર્ટ. કેટલા વર્ષથી ભાજપમાં? હું 20 થી 25 વર્ષથી. કયા બૂથ સંભાળો તમે? સાબરકાંઠા 5 નંબર. 5 નંબર બૂથ. ભાઈ બૂથમાં કઈ તકલીફ હોય તો બધા તમારી પાસે આવે? એમાં સાહેબ એવું છે, હું નાની હાઈટનો છું ને એટલે બધા અવગણના જાતિ કરે. અરે મારી નાની હાઈટ છે ને એમાં લોકો બોલાવે એમ છે. ગામ ના હતા બધા તો તને એટલે સાહેબ તમારો આભાર માનું. હમણાં તમે બસ આપી ને અહીંયા અમારી બસ આવી ત્યાંથી તમે આગળ નીકળી ગયા, પછી ત્યાં ફોટો ન લઈ શકે. બસ નવી આવી ને બધા કેવી લાગી? એક નંબર ને બધાને કામ કરજો હે ને. ચાલો, તમે આ વિડીયો જોયો આ પાર્ટીને મોટી બનાવવા માટે અને આ પાર્ટીને અમદાવાદથી લઈ દિલ્હી સુધી પહોંચાડવા માટે આવા અનેક રમેશ સોલંકી કારણભૂત છે, પાયામાં છે. ભૂલાયા છે જુદી વસ્તુ છે, પરંતુ સત્તા હોય કે ન હોય પણ આવા રમેશ સોલંકી જે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાડે છે, ચૂંટણી પૂરી થાય પછી તેઓ પણ ભૂલી જાય છે કે અમે ભાજપના છીએ, અને ભાજપ પણ ભૂલી જાય છે કે આ અમારા છે. આ છે સ્થિતિ. આ સ્ટોરી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. આ પ્રકારની વાત લઈ અમે તમારી પાસે આવતા રહીશું.
માટે બેલ આઇકોન દબાવી દો. મને, મારા સાથી દર્શીલ અને શહાદતને રજા આપો. નમસ્કાર.